નમસ્કાર મિત્રો, ડેલી જીકે ટેસ્ટ 20 પ્રશ્નો ભાગ 3 માં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં પણ તમે જોશો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી મહત્વના જનરલ નોલેજના 20 નવા પ્રશ્નો। દરેક પ્રશ્ન પછી તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે જવાબ આપવા માટે, તો તૈયાર રહેજો મિત્રો। ચાલો શરૂ કરીએ આજનો ડેલી જીકે ટેસ્ટ ભાગ 3। પ્રશ્ન નંબર 1 કે તાજેતરમાં કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું પ્લેન ક્રેશથી અવસાન થયું છે? મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હરિયાણા કે મેઘાલય? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મહારાષ્ટ્ર। મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું પ્લેન ક્રેશથી અવસાન થયું છે। નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં બીસીસીઆઈના કયા પૂર્વ અધ્યક્ષનું 84 વર્ષની વયે અવસાન થયું? માધવરાવ સિંધિયા, શરદ પવાર, ઇન્દ્રજીતસિંહ બિંદ્રા કે જગમોહન દાલમિયા? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્દ્રજીતસિંહ બિંદ્રા। તાજેતરમાં બીસીસીઆઈના ઇન્દ્રજીત સિન્હા જે પૂર્વ અધ્યક્ષ છે, જન્મ 84 વર્ષની વયે અવસાન થયું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે WHO પૂર્વ કર્મચારી ડોક્ટર ચંદ્રકાંત લહરિયાને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? વાયલી રિસર્ચ ફિરોજ પુરસ્કાર, પદ્મભૂષણ, રામન મેગ્સેસ એવોર્ડ કે ગાંધી શાંતિ પુરસ્કાર? મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ વાયલી રિસર્ચ ફિરોજ પુરસ્કાર। WHO પૂર્વ કર્મચારી ડોક્ટર ચંદ્રકાંત લહેરિયાને વાયલી રિસર્ચ ફિરોજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન કે ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ક્રિકેટની સંસ્થા બીસીસીઆઈની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1920માં, 1928માં, 1932માં કે 1947માં? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 1928માં બીસીસીઆઈની સ્થાપના કરવામાં આવી હતી। નેક્સ્ટ પ્રશ્ન, 28 જાન્યુઆરીએ કયા મહાન ક્રાંતિકારીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે કે જેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા હતા? ભગતસિંહ, લાલા લજપતરાય, લાલા હરદયાલ કે સરદાર પટેલ? કોણ પંજાબ કેસરી તરીકે જાણીતા હતા જેમની જન્મ જયંતિ 28 જાન્યુઆરી ઉજવવામાં આવે છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી લાલા લજપતરાય। 28 જાન્યુઆરીએ લાલા લજપતરાયની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને લાલા લજપતરાયનું ઉપનામ હતું પંજાબ કેસરી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે પદ્મ વિભૂષણ સોરી મિત્રો અહીંયા ટાઈપિંગમાં થોડી મિસ્ટેક છે। પદ્મ વિભૂષણ 2026 માટે જાહેર કરાયેલા નામોમાં કયા પીઢ અભિનેતા એટલે કે મરણોત્તર અભિનેતાનો સમાવેશ થાય છે? પદ્મ વિભૂષણમાં જે નામો જાહેર થયા છે તેમાં 2026 માટે જાહેર થયેલા નામોમાં કયા પીઢ અભિનેતા જે મરણોત્તર અભિનેતા છે તેમનો સમાવેશ થાય છે? દિલીપ કુમાર, ઋષિ કપૂર, ધર્મેન્દ્ર કે ઇરફાન ખાન? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ધર્મેન્દ્ર। પદ્મ વિભૂષણ ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણના જે નામો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ધર્મેન્દ્રનું નામ જાહેર કરવામાં આવ્યું છે, પણ તે પોતે અભિનેતા મરણોત્તર છે। નેક્સ્ટ પ્રશ્ન કે નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025 અને 26માં કેટલી રકમની નાણાકીય સહાય પૂરી પાડશે? 500 કરોડ રૂપિયા, 750 કરોડ રૂપિયા, 1000 કરોડ રૂપિયા કે 1250 કરોડ રૂપિયા? નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025 અને 26માં કેટલી રકમની નાણાકીય સહાય પૂરી પાડશે? આપણો જવાબ રહેશે ઓપ્શન
ઓપ્શન ડી 1250 કરોડ રૂપિયા. નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025 અને 26માં 1250 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. નેક્સ્ટ પ્રશ્ન, અકબરના સમયમાં વિવિધ ગ્રંથોના ફારસી અનુવાદ સંદર્ભે કઈ બાબત સાચી નથી? મૌલાના શેરી હરિવંશ પુરાણ, ઇબ્રાહિમ સરહિંદી અથર્વવેદ, ફૈઝી પંચતંત્ર કે મુલ્લા શાહ મોહમ્મદ રાજતરંગીણી? કયા ગ્રંથોના ફારસી અનુવાદ સંદર્ભે બાબત સાચી નથી? ફારસી અનુવાદ બાબતે જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો મિત્રો કે અકબરના સમયમાં વિવિધ ગ્રંથોના ફારસી અનુવાદ સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ફૈજી પંચતંત્ર. મિત્રો, મૌલાના શેરી હરિવંશ પુરાણના અનુવાદ ફારસી ગ્રંથ છે જેનો અનુવાદ મૌલાના શેરીએ કર્યો હતો. અથર્વવેદનો અનુવાદ ઇબ્રાહિમ સરહિંદીએ કર્યો હતો. રાજતરંગીણીનો અનુવાદ મુલ્લા શાહ મોહમ્મદે કર્યો હતો. એ ત્રણેય વિધાન સાચા છે, જ્યારે ફૈજી પંચતંત્ર એ વિધાન ખોટું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતમાં હરિયાળી ક્રાંતિની અસરોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ, વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓપ્શન બી, ભારતની ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે. ઓપ્શન સી, હરિયાળી ક્રાંતિથી બધા પ્રદેશો અને ખેડૂતોને સમાન રીતે ફાયદો થયો છે. ઓપ્શન ડી, નિર્વાહ ખેતીથી વાણિજ્યિક ખેતી તરફ એક સ્પષ્ટ પરિવર્તન આવ્યું છે. ભારતમાં હરિયાળી ક્રાંતિની અસરોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન મિત્રો અહીંયા શોધવાનું છે આપણે. તો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો, અહીંયામાંથી ખોટું વિધાન કયું છે? તો મિત્રો આપણો જવાબ રહેશે, સોરી મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા જવાબ. તો મિત્રો અહીંયા જોઈએ તો કે ભારતમાં હરિયાળી ક્રાંતિની અસરના સંદર્ભમાં વિધાનો હરિયાળી ક્રાંતિથી બધા પ્રદેશોના ખેડૂતોને સમાન રીતે ફાયદો થયો છે. નિર્વાહ ખેતીથી વાણિજ્યિક ખેતી તરફ અને સ્પષ્ટ પરિવર્તન આવ્યું છે. ભારતની ખાદ્યાન્નમાં આત્મનિર્ભર પ્રાપ્ત કરી છે અને વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. અહીંયા વિધાન ખોટું વિધાન શોધવાનું છે મિત્રો. તો આપણું ખોટું વિધાન રહેશે ઓપ્શન ડી કે નિર્વાહ ખેતીથી વાણિજ્યિક ખેતી તરફ એક સ્પષ્ટ પરિવર્તન આવ્યું છે. એ વિધાન આપણું ખોટું રહેશે. જોઈએ નેક્સ્ટ કે કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે આશાપુરા મંદિર કોણે બંધાવ્યું હતું? કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે આશાપુરા મંદિર કોણે બંધાવ્યું હતું? ઈમાનદાર તાજબેકર, રણછોડલાલ ઝવેરી, નાનજી કાલિદાસ કે સુંદરજી શિવજી? કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે આશાપુરા મંદિર કોણે બંધાવ્યું હતું? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સુંદરજી શિવજી. કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે આશાપુરા મંદિર કોણે બંધાવ્યું? તો સુંદરજી શિવજીએ બંધાવ્યું હતું. જોઈએ નેક્સ્ટ કે માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી? ભરૂચ, ખંભાત, સુરત કે ઘોઘા? માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી? ભરૂચ, ખંભાત, સુરત કે ઘોઘા? તો આપણો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જલ્દીથી આપો. 5 સેકન્ડનો સમય તમને આપવામાં આવેલો છે, તો 5 સેકન્ડની અંદર તમારે જવાબ આપવાનો રહેશે કે માર્કો પોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ખંભાત. માર્કો પોલોએ ગુજરાતના ખંભાત બંદરની મુલાકાત લીધી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ ક્રૂર અને ઘાતકી મનુષ્ય. શબ્દ સમૂહ માટે એક શબ્દ ક્રૂર અને ઘાતકી મનુષ્ય. અમાનુષી, અમિનેશ, હેવાન કે અકર્મી? શબ્દ સમૂહ માટે એક શબ્દ ક્રૂર અને ઘાતકી મનુષ્ય. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, હેવાન. ક્રૂર અને ઘાતકી મનુષ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ મળશે હેવાન. વિદ્યાર્થી મિત્રો આવો જ નેક્સ્ટ આવતીકાલે 20 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને ફોલો કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા.